તો રાજકોટમાં પણ પશ્ચિમ બંગાળની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી। જીતને લઈ રાજકોટ શહેર ભાજપ દ્વારા ઉજવણી કરાઈ। શહેરના કિશનપરા ચોક ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। જારમુરી ખાઈને કાર્યકર્તાઓ દ્વારા આ જીતનો જશ્ન મનાવવામાં આવ્યો છે। જાલમુરી જે આ ચૂંટણી વખતે ખૂબ જ ચર્ચામાં રહી, તે જારમુરી ખાઈને કાર્યકર્તાઓ ભાજપના ઉજવણી કરતા જોવા મળ્યા છે। પશ્ચિમ બંગાળ, પોંડિચેરી અને આસામની અંદર ભારતીય જનતા પાર્ટીની જીતને લઈને અત્યારે જે ઉજવણી છે તે કરવામાં આવી છે। રાજકોટના જે કિશનપરા ચોક છે ત્યાં શહેર ભાજપ છે રાજકોટ, તેમના દ્વારા અત્યારે ઉજવણી છે તે કરવામાં આવી છે। 3 રાજ્યોની અંદર જીત મેળવી છે। પશ્ચિમ બંગાળની અંદર જે ખરાખરીનો ખેલ હતો ત્યાં હવે આઝાદી પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે। આજે બહુ ખુશીનો દિવસ છે દેશના કાર્યકર્તા માટે, ખાસ કરીને ગુજરાતના કાર્યકર્તા માટે, કે આપણા મોદીકા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ કે જેને વર્ષોથી આ એક ભયનું વાતાવરણ હતું, તૃષ્ટિકરણની રાજનીતિ હતી પશ્ચિમ બંગાળમાં, બંને ગુજરાતીઓ અને ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓએ જે વર્ષો સુધી યાતનાઓ ભોગવી હતી, યાતનાનો અંત આવ્યો અને આજે 200 કરતા પણ વધારે સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। 2011માં પણ મમતા દીદી 2021માં જ્યારે 2021માં 77 બેઠક આ પ્રજાએ આપી હતી, ત્યારે અત્યારે આપણે જોઈએ તો જાલમુરી આખા દેશમાં પ્રખ્યાત થઈ ગઈ છે। અત્યારે જાલમુરી मोदी साहब ने आज कीधु है कि जाल मुरी खाई थी मोदी साहब ने, लेकिन उसकी जाल लगी है ममता दीदी को। ચોક્કસ ઉજવણી છે તે કરવામાં આવી છે। નીતિનભાઈ, જાલમુરી સાથે ઉજવણી કરવામાં આવી છે। આજે આખા દેશમાં જાલમુરી પ્રખ્યાત થઈ ગઈ છે પ્રધાનમંત્રીને લીધે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને બંગાળમાં શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આજે ભારતીય જનતા પાર્ટીએ આપી છે। રાજુભાઈ, આજે જાલમુરી આખા દેશમાં પ્રખ્યાત થઈ ગઈ ને પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રખ્યાત થઈ ગયું। આજે જે રીતે પશ્ચિમ બંગાળમાં ભવ્ય વિજય મેળવ્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કારણે મેળવ્યો છે। મોદી એ તો મુમકિન છે। પશ્ચિમ બંગાળમાં જે રીતે મમતા બેનર્જીએ કાળો ઘેર મચાવ્યો હતો, ત્યાં હિન્દુત્વ જોખમમાં હતું, પ્રજા જોખમમાં હતી, આ જનતાનો વિજય છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની રણનીતિનો વિજય છે। આ રાષ્ટ્રવાદનો વિજય છે, દેશભક્તિનો વિજય છે, આ અરાજકતાનો પરાજય છે, મમતા બેનર્જી સહિતના ભારત વિરોધી પરિબળોનો પરાજય છે। જે રીતે આજે આ વિજય થયો છે અને આ જાલમુરી ખાઈને ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યો હું આપને બતાવીશ। તમામ જે ભાજપના કાર્યકરો છે તેમના દ્વારા આ રીતે અનોખી જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે, કેમ કે જે રીતના પ્રધાનમંત્રીએ જાલમુરી છે તે ખાધી હતી અને તેના લીધે સમગ્ર દેશની અંદર જાલમુરી છે તે પ્રખ્યાત થઈ ગઈ હતી ને અત્યારે આ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે